આ બેટા સર્વેક્ષણ આયોજનની સમસ્યાઓ કોણ કહેશે? સર્વેક્ષણ એટલે શું અને સર્વેક્ષણ આયોજનની સમસ્યાઓના મુદ્દા કોણ બોલશે વારાફરતી? સર્વેક્ષણ એટલે શું? સર્વેક્ષણ પદ્ધતિ અને એની આયોજન માટેની કઈ સમસ્યાઓ છે એના વિશે કોણ બોલશે વારાફરતી? તમારી પાસે ચોપડીઓ તેમાંથી પણ મને તમે જોઈને કહી શકો છો, મારી પાસે નથી. સર્વે એટલે શું? સર્વેક્ષણ પદ્ધતિ અને એમાં સર્વે આયોજનની સમસ્યાઓ. કોણ કહેશે સર્વેક્ષણ પદ્ધતિ એટલે? મારો અવાજ સંભળાય છે? સર્વેક્ષણ પદ્ધતિ એટલે એવી પદ્ધતિ કે જેમાં બધી અલગ અલગ પદ્ધતિઓનો, જેમ કે મુલાકાત પદ્ધતિ હોય કે પછી તમારો અવાજ કપાય છે. અવાજ તમારો કપાય છે. હલો, આવ્યો? હા, આવ્યો બરોબર. હા, એટલે એમ કે સર્વેક્ષણ પદ્ધતિ એટલે કે કોઈ પણ આપણે પ્રયોગ કરવો હોય તો એનો જે નિર્ણય લાવવો હોય એ માટે થઈને અલગ અલગ પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે અને ઈ પદ્ધતિનું જે તારણ નીકળે છે એમાંથી સર્વે નિરીક્ષણ કરવું, એમ એટલે સર્વેક્ષણ પદ્ધતિ. હા, સામાન્ય વ્યાખ્યા આપણે એવી જોઈ ગયા હતા કે કોઈ પણ સામાજિક સમસ્યાઓ હોય અથવા તો કોઈ પણ એવી સમસ્યાઓ હોય કે જેનો ઉપરછલ્લી રીતે અભ્યાસ કરો, કારણ કે એ સમસ્યાઓ એવી વિશાળ હોય છે કે એને જો બહુ ડેપ્થમાં જઈ ઊંડાણપૂર્વક તો બહુ મુશ્કેલી પડે, પણ ઉપરછલ્લી રીતે એનો અભ્યાસ કરો એ એની સાદી વ્યાખ્યા છે. પછી બીજી વ્યાખ્યા આપણે જોઈ ગયા હતા કે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને, એટલે તમે જે બોલ્યા નિરીક્ષણ, મુલાકાત, પ્રશ્નાવલી, બધી પદ્ધતિઓ, વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને સામાજિક સમસ્યાઓનો અભ્યાસ કરવો એ સર્વેક્ષણની વાત આવે. બરોબર છે. સર્વેક્ષણ પદ્ધતિના ઘણા બધા એવા ઉદાહરણો આપણા ઘરે અત્યારે પણ આવે છે. એક ઉદાહરણ મેં તમને કહ્યું હતું કે જમીનનો સર્વે કરતા હોય લોકો છે, એ અમુક પ્રકારનું સ્ટેન્ડિંગ મશીન રાખી અને થાંભલા હોય એવા લોકો ઓલા પ્લાસ્ટિકના, અને એ લોકો જમીનનું માપન કરે તો એ સર્વે છે. જમીનનો ઉપર છલ્લો અભ્યાસ કરવો. આપણે રસ્તા ઉપર જોતા હોઈએ છીએ કે જમીનની જ્યારે ખોદકામ થતું હોય કે જમીનની સપાટી જોવી હોય, ખરબચડી છે કે સપાટ છે, અથવા તો કઈ જમીન કયા એરિયામાં છે એ જોવું હોય તો એના માટે સર્વેયર સર્વે કરતા જ હોય છે. અહીંયા જે આપણે વાત કરવાની છે સામાજિક સમસ્યાઓને લગતો સર્વે છે, અથવા તો એવી બાબતો કે જે સમાજના દરેક લોકોને ઉપયોગી થાય છે. હવે પહેલા એવું હતું કે વસ્તી ગણતરી માટે સર્વે થતો, વસ્તીના આંકડા માટે સર્વે થતો, પછી ચૂંટણી માટે સર્વે થતો, અને અત્યારે જે સર્વે મહત્વનો બન્યો છે એ કોરોના ટેસ્ટ માટેનો બન્યો છે. બરોબર ને? ગામડાની અંદર બહુ ખબર નહીં પડે, પણ શહેરની અંદર અત્યારે ઘરે ઘરે એવી ટીમ નીકળે છે કે જે કોરોના ટેસ્ટ માટે નીકળે છે. એક વ્યક્તિને શરદી છે કે નહીં, તાવ આવે છે કે નહીં, ઉધરસ છે કે નહીં, ઓક્સિજનની અવર જવર કેટલી છે, એનું પ્રમાણ કેટલું છે, આ બધી વસ્તુઓ માટે સર્વે હવે ઘરે ઘરે શરૂ થયા છે. તો કોઈ પણ સમસ્યાને લગતો જે અભ્યાસ છે, પણ એમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવાનો, એટલે સર્વે કરવું. અને સર્વેક્ષણ પદ્ધતિ એ બહુ વિશાળ સામગ્રીને લગતી, વિશાળ સમૂહને લગતી માહિતી છે, વિશાળ જથ્થાને લગતી માહિતી છે. સર્વેક્ષણ કાંઈ 5 જણાનું ન થાય, પણ સર્વેક્ષણ બહુ ઘણાનું થાય છે અને ઘણાનું કરવું પડે છે. હવે અત્યારે પ્રશ્ન એવો થયો છે કે જેટલી વસ્તી છે એ બધી સમષ્ટિ આખી બધાનો સર્વે કરવો પડે એમ છે, કારણ કે સંક્રમિત વસ્તુઓ છે. અત્યારે કોરોનાની વાત છે તો સંક્રમણને કારણે તમામ વસ્તીઓનો સર્વે કરવાનો છે. નહીં તો શું થાય છે
કે એ લોકો રેન્ડમલી નિદર્શ કરે છે, યદચ નિદર્શની રીતે સર્વે કરે છે કે પટેલ કોલોની શેરી નંબર 1, પછી 3, પછી 5, પછી 7 એવી રીતે, એટલે એક શેરી મૂકીને સર્વે કરે, એટલે એના પરથી જનરલાઇઝેશન થાય. અત્યારે સમય એવો આવ્યો છે કે સર્વેક્ષણ સંપૂર્ણ રીતે કરવામાં આવે છે. તમે જાહેરાતમાં જોતા હશો કે સર્વેક્ષણ ચાલુ છે, સર્વેક્ષણ ચાલુ છે. એટલે સર્વેક્ષણ એટલે કે દરેક સમસ્યાને લગતી જેટલી સમષ્ટિ છે એનો બધાનો અભ્યાસ અત્યારે કરવાનો રહે છે. તો એ બધા માટે શું જરૂર છે, એના તબક્કા શું, એનું આયોજન શું? આપણે પ્રયોગનું આયોજન જોઈ ગયા હતા, આપણે સંશોધનનું આયોજન જોઈ ગયા હતા. તો સર્વે આયોજનમાં કઈ કઈ સમસ્યાઓ મહત્વની છે? તો એ સમસ્યાઓ આપણે જે 9 કે 10 સમસ્યાઓ છે, 8-9, એની ખાલી 3-4 મિનિટ વાત કરીએ એટલે બધી સમસ્યાઓ આવરી લેવાય. તમે ચોપડીમાંથી જોઈ શકો છો. પછી ચર્ચા કરીએ એની. પેલો કયો મુદ્દો આવે સર્વે આયોજનમાં? આપણે ખબર છે મોસર નામના મનોવૈજ્ઞાનિકે, મોસર અને કાર્લ્ટન નામના મનોવૈજ્ઞાનિકે જે સમસ્યાઓ આપેલી છે 10 કે 9 સમસ્યાઓ, એ તબક્કા વાઇઝ પગથિયા એને આપેલા છે કે કેમ સર્વે કરવું. જેમ પ્રયોગ કેમ કરવો એના તબક્કા છે, એમ સર્વેના પણ તબક્કાઓ છે. આ 3 પ્રશ્ન છે એ પરીક્ષાની અંદર અવશ્ય પૂછાશે. પ્રયોગ કાર્યના સોપાનો, સંશોધન પ્રક્રિયાના સોપાનો, સર્વેક્ષણ આયોજનની મુખ્ય સમસ્યાઓ. કોણ કહેશે પહેલો મુદ્દો? સર્વે આયોજનની સમસ્યાનો પહેલો મુદ્દો કયો છે? સર્વેયર જે સર્વેક્ષણ કરે છે એ સર્વેયર કહેવાય. પ્રયોગ કરે છે એ પ્રયોગકર્તા કહેવાય. પ્રયોગ માટે આવે છે એ પ્રયોગ પાત્ર કહેવાય. પ્રશ્નાવલી માટે જે હોય એ સંશોધક કહેવાય. પ્રશ્નાવલીનો જવાબ આપે એ ઉત્તરદાતા કહેવાય. મુલાકાત લેનાર અધિકારી કહેવાય. સામે આવે એ મુલાકાતી કહેવાય. સલાહ માટે આવે એ સલાહાર્થીને, સલાહ આપે એ સલાહકાર. આ બધા શબ્દ છે. એમ આમાં સર્વેયર છે કે જે સર્વેક્ષણ કરે છે. તો એ સર્વેક્ષણ કરનાર વ્યક્તિને કઈ કઈ સમસ્યાઓનું આયોજન કરવાનું છે સર્વે માટે? કોઈ પણ સામાજિક સમસ્યાઓ લઈએ કે વિદ્યાર્થીઓને લગતી લઈએ, કોલેજને લગતી લઈએ, કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને લગતી સમસ્યાઓ લઈએ. અત્યારે પાણી છે કે ડ્રેનેજ છે કે પાઇપલાઇનની કે કેટલી સમસ્યાઓ અત્યારે સતત રહ્યા કરે છે. અત્યારે ડ્રેનેજની સમસ્યા, વરસાદ પછી ખાડાની સમસ્યાઓ રસ્તામાં છે. તો આ બધી સમસ્યાઓ છે, સામાજિક સમસ્યાઓ છે બધી, કે જે પબ્લિકને સીધી લાગુ પડે છે. તો કઈ સમસ્યાઓ લેવી અને પછી એનું સર્વે કરવું? તેમાં સૌથી પહેલો મુદ્દો શું આવી શકે? સૌથી પહેલો મુદ્દો હંમેશા યાદ રાખવાનો હેતુ. ક્યાંય પણ કોઈ પણ વસ્તુ ભૂલાઈ જાય તો સૌથી પહેલો મુદ્દો હંમેશા હેતુ છે કે ભાઈ શેની સમસ્યા છે, આપણે શેનું સર્વેક્ષણ કરવાનું છે. તો હેતુ સૌથી પહેલો મુદ્દો છે. કાંઈ યાદ ના આવે તો હેતુની સમસ્યા એ સૌથી પહેલો મુદ્દો છે. હેતુના આધારે બીજી સાથેની સમસ્યાઓ કામ આવી જશે, યાદ આવી જશે. સૌથી પહેલી વસ્તુ છે કે હેતુ. અત્યારે તમે કે વરસાદના પાણીની સમસ્યા છે, વરસાદના પાણી ભરાઈ ગયા છે તો આરોગ્યને લગતી સમસ્યાઓ છે કે એમાં મચ્છરો થાય તો બીજા બધા રોગ થાય. એક રોગ તો છે જ, બીજા બધા રોગો થાય. તો સૌથી પહેલા પાણીનો નિકાલ કરવો. તો કઈ કઈ જગ્યાએ નિકાલ કરવો? મુંબઈ એવડું મોટું છે, અમદાવાદ એવડું મોટું છે, જામનગર એવડું મોટું છે. તો કયા એરિયામાં પ્રાધાન્ય આપવું, કયા એરિયાને પ્રથમ નક્કી કરો? તો સમસ્યા શું છે કે ખાડાઓ કે પાણી ભરાઈ જાય છે એને દૂર કરવા, અથવા રસ્તામાં ખાડા પડી ગયા છે. આ વખતે વરસાદ અતિવૃષ્ટિ જેમ પડ્યો, રસ્તાઓ તૂટી ગયા, ભંગાણ થઈ ગયા રસ્તામાં. તો રસ્તાઓ તૂટી ગયા છે તો એ કઈ જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે એનો સર્વે કરવો પડશે ને, કે આખા જામનગરમાં ક્યાં ક્યાં રસ્તાઓ તૂટી ગયા છે. ખાલી પટેલ કોલોની ના આવે, પણ એ દિગ્વિજય પ્લોટે આવે અને સાધના કોલોની આવે, કોઈ પણ જગ્યા આવે. એટલે એ જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ સર્વેની ટીમ શરૂ કરે છે. મારે કે તમારે નથી કરવાનું, પણ એના જે અધિકારીઓ છે, સર્વેયર, જે સર્વે માટે રહેલા છે એવા અધિકારીઓ છે, એ નક્કી કરે છે કે ભાઈ આપણે આજના દિવસે આ સમસ્યા ઉપર સર્વેક્ષણ શરૂ કરવાનું છે ને જ્યાં સુધી ચાલે ત્યાં સુધી. કે સર્વેક્ષણ એક દિવસમાં પૂરું થતું નથી, એ બહુ લાંબી પ્રક્રિયા છે. પ્રશ્નાવલીમાં તો પ્રશ્નો ભરી નાખે હા કે ના ને, એ પતી ગયું. પછી એના ખાલી જવાબની જ રાહ જોવાની હોય. પણ આની અંદર સર્વેક્ષણમાં તો બહુ ઘણી બધી વસ્તુઓ મહત્વની છે જે આપણે એની સમસ્યાઓમાં જોશું. પણ હેતુ શું છે?
કે આપણે શું કરવું. અત્યારે સામાજિક સમસ્યામાં ફીની સમસ્યા હોય છે કે સ્કૂલ ચાલુ નથી, કોલેજો ચાલુ નથી, તો ફી તો ભરાય છે. તો ફી શા માટે લેવી? તો ઓનલાઈન શિક્ષણ ચાલુ છે, તો ઘણા કહે છે કે ભાઈ લેક્ચર તો લેવાય છે, તો પછી ફી તો આપવી જોઈએ તો પ્રાઇવેટ વાળાને. તો કે આ બધી સમસ્યાઓ છે, દરેક પ્રકારની સમસ્યાઓ છે, એમાં સર્વે કરવાનો છે. તો આપણે કોઈ કોલેજના વિદ્યાર્થી, કોલેજને લગતી સમસ્યાઓ લઈએ તો એના ઉપર એટલે એક હેતુ નિશ્ચિત થવો જોઈએ. મ્યુલર લાયરનું દ્રષ્ટિભ્રમનું માપન કરવું એ હેતુ છે, દ્રષ્ટિભ્રમનું માપન કરવું. મ્યુલર લાયર નામના મનોવૈજ્ઞાનિકે વ્યક્તિના દ્રષ્ટિભ્રમનું માપન કરવા માટેનો પ્રયોગ કર્યો. તો દ્રષ્ટિભ્રમ છે, દ્રષ્ટિભ્રમનું માપન એ હેતુ છે. એમ આની અંદર પણ કોઈ એક સમસ્યા આધારિત હેતુ નક્કી કરવામાં આવે છે અને એને લગતા સાધનો એના પાસે હોવા જોઈએ. કારણ કે ખાલી સમસ્યા મહત્વની નથી, પણ એની સાથે સંકળાયેલી વસ્તુઓ પણ મહત્વની છે. આપણે કોલેજના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સમસ્યાનો અભ્યાસ કરો તો કઈ કોલેજ લેવી, કઈ શાખાની કોલેજ લેવી, ગ્રામ્ય લેવી કે શહેરની લેવી, કે આ તો વિશાળ સમષ્ટિ છે. અત્યારે શિક્ષણ જગતની વાત આવે એટલે ઓલ ઓવર ગુજરાત આવે. અત્યારે નેશનલ લેવલની વાત આવે તો ઓલ ઓવર ઇન્ડિયા આવે. અત્યારે દેશ લેવલની વાત કરતા ઇન્ટરનેશનલ વાત આવે તો આખું વર્લ્ડ અત્યારે ઓનલાઈન ભણે છે. તો જેમ વિશાળ ફલક એ વિશાળ સમષ્ટિ છે, તો વિશાળ સમષ્ટિને આપણે પહોંચી વળવાના નથી. એટલે આપણે હેતુમાં બાંધવાનું છે કે આપણે વિદ્યાર્થીઓની શૈક્ષણિક સમસ્યાનો સર્વે કરો, પણ જામનગર શહેરની કોલેજના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સમસ્યાઓનું સર્વે કરો તો સીમિત થઈ ગયો હેતુ નક્કી થઈ ગયો કે હવે જામનગરની જ વાત છે ને જામનગરની કોલેજની વાત છે. ક્લિયર? સંભળાય છે બેટા? ઓકે, હા, બરોબર. અને પછી જે એની સાથે હેતુઓની સાથે સાધન તરીકે, સાધન એટલે કે હથિયાર નહીં, પણ સાધન એટલે કે પ્રશ્નાવલી. સર્વેક્ષણ પ્રશ્નાવલી વગર અધૂરું છે. એ પહેલી જ વાત આપણે કરી ગયા કે કોઈ પણ સર્વેક્ષણ છે એ પ્રશ્નાવલી વગર અધૂરું છે. એટલે પ્રશ્નાવલી હોવી જરૂરી છે. એટલે પ્રશ્નાવલી પદ્ધતિ એનું સાધન છે. એટલે સીધું એની અંદર પ્રશ્નો, વૈકલ્પિક પ્રશ્ન, એમાં કાંઈ જવાબ નથી આપવાના. પ્રયોગ પદ્ધતિ એટલે શું સમજાવો એવું કાંઈ નથી આમાં કે જવાબ આપો આખા 14 માસના. સર્વેક્ષણની અંદર માત્ર હા કે નામાં અથવા એની પાસે જે વિકલ્પો છે એમાં જ જવાબ ટીક કરવાના છે. કે એના માટે સમય ખૂબ માંગી લે છે. એટલે ખાલી ઓબ્જેક્ટિવ પ્રશ્નાવલી લઈને વ્યક્તિ સર્વેયર થઈ જાય છે. દરેકના ઘરે એમ કે હાલો તમે લખો 14 માર્કનો જવાબ, પ્રશ્નનો જવાબ. એમ પ્રશ્નનો જવાબ નથી લખવાના. આમાં પ્રશ્નાવલી માત્ર વૈકલ્પિક પ્રશ્નાવલી છે. એટલે હેતુ નક્કી થઈ જાય. પછી સાધન તરીકે માત્ર પ્રશ્નાવલી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈક જ જગ્યાએ મુલાકાત લેવાય છે, બાકી પ્રશ્નાવલી પદ્ધતિનું પાના તૈયાર જ હોય છે અને આપી દેવામાં આવે છે. ચાલો, તમારા ઘરે કેટલી સંખ્યા છે? કોઈને શરદી ઉધરસ છે? કેટલાને છે? એકને. ઉધરસ છે, તાવ છે. તો હા ના એના આધારે લોકો ક્લેરિફિકેશન એના ઉપરથી વેરીફાઈ કરે છે. અને જેને તાવ હોય, જેને શરદી હોય, એને ટ્રીટમેન્ટ આપે છે, એને ડોઝ આપે છે, એને દવા આપે છે. તો એ સર્વેની વાત છે. એમ આમાં પણ વિદ્યાર્થીઓની જો શૈક્ષણિક સમસ્યાઓ જાણવી હોય તો જામનગર એક હેતુ બનાવે છે કે જામનગરની કોલેજના વિદ્યાર્થીઓ, અને પછી એમાંથી એમાંય હજી બાયફર્ગેશન થશે કે જામનગરમાં કોલેજ આવે છે 30 કોલેજો, તો કે જામનગર વાત આવી એટલે જામનગર જિલ્લો પણ કહેવાય. એટલે એમાં ક્લેરિફિકેશન જેટલું થાય એટલું ક્લિયર થાય. એમ કહેવામાં આવે કે માત્ર જામનગર શહેરની કોલેજ, તો શહેરની જ આવે. પણ જામનગર આવે તો જિલ્લો કહેવાય. તો જામનગર જિલ્લો આવે તો એમાં ગ્રામ્યની કોલેજો આવે, અલિયાબાડા ને બધી આવે. એટલે દરેક વસ્તુમાં સીમિત હેતુથી જવો જોઈએ. નહીં તો એના પછીનું કામ છે અયોગ્ય છે, એના પછીનું કામ વ્યાજબી નથી, વેલિડ નથી. બરોબર છે? એટલે આ રીતે એક હેતુ નક્કી થાય છે કે કોલેજના વિદ્યાર્થીઓની સમસ્યાનો અભ્યાસ કરો અને સાધન તરીકે પ્રશ્નાવલી. બીજો શું છે? બીજો મુદ્દો શું આવે છે સર્વેક્ષણ આયોજનની સમસ્યામાં? એને લગતો જ મુદ્દો છે, વિસ્તાર.
વિસ્તાર એટલે શું? તો સ્લમ વિસ્તાર, પોશ વિસ્તાર, રૂરલ વિસ્તાર, અર્બન વિસ્તાર એટલે ગ્રામ્ય કે શહેરી, ધનિક વિસ્તાર કે નિમ્ન વિસ્તાર, આવી રીતે વિસ્તાર નક્કી કરવામાં આવે છે. કઈ વિદ્યાર્થીઓને ધ્યાનમાં લેવાનું છે, સમસ્યાઓ કયા એરિયામાં છે, કઈ કોલેજ એવી છે કે જે એરિયા સ્લમ એરિયા છે. તો એક બહુ મહત્વની વાત સમજી લઈએ આપણે કે જે એરિયામાં જે સ્કૂલ છે એ એરિયામાં એ જ સ્કૂલની નજીકના બાળકો આવે છે. આ ખાસ વાત છે. કોઈક જ એવા હશે કે ઠેઠ સાધના કોલોનીથી ભવન સ્કૂલમાં આવતા હોય, બાકી સાધના કોલોનીની બાજુમાં જે સ્કૂલ હોય એમાં જ જાય, કારણ કે માતા પિતાને એમ હોય કે જેમ સ્કૂલ નજીક એમ છોકરાઓને જલ્દી આવી તેડી શકાય. કયા વર્ગની વાત છે કે જે વર્ગ એવો છે કે જેને નજીકનું પોસાય છે, એટલે એરિયા પ્રમાણે નક્કી થાય, અથવા તો ગ્રામ્ય કે શહેર પ્રમાણે થાય. એટલે બીજો વિસ્તાર પસંદ કરવાનો છે, કારણ કે લોકોને મૂકવાના છે, રૂબરૂ મૂકવાનું છે. સર્વેક્ષણ છે એ ઘરે બેઠે થતું નથી. ઓનલાઈન શિક્ષણ આપણે ઘરે બેસીને કરીએ છીએ, પણ સર્વેક્ષણની અંદર વ્યક્તિએ જવું પડે છે રૂબરૂ, અને એકની અનેક વ્યક્તિઓએ જવું પડે છે. એની આખી ટીમ જ. એક શિક્ષક બધી જગ્યાએ નહીં પહોંચે. સર્વેક્ષણની અંદર મોટે ભાગે પ્રાથમિક ટીચરોને લેવામાં આવે છે, અને જરૂર પડે તો માધ્યમિક શિક્ષકોને પણ મૂકવામાં આવે છે. ચૂંટણીના સર્વેમાં પ્રાથમિક શિક્ષકો, માધ્યમિક શિક્ષકોને પણ લેવામાં આવે છે, અને ચૂંટણીના કામમાં કોલેજના શિક્ષકોને પણ લેવામાં આવે છે, કારણ કે શિક્ષક માત્ર સિન્સિયર છે એવું સાબિત થયું છે, અથવા તો એવું કહેવાય છે. એટલે એ બહુ કાળજીપૂર્વકની વાત લેશે, વળગી રહેશે વાતને. એટલે આવા કામમાં એ લોકો ટીચરને લેવામાં આવે છે, મૂકવામાં આવે છે, કારણ કે એ વ્યક્તિ ખોટી માહિતી ભરશે નહીં, અથવા તો ખોટી માહિતી પૂછશે નહીં. અપવાદ અલગ છે. વાત એક જ છે કે અહીંયા રૂબરૂ જવાનું છે. જોકે એમાંય ઘણા લોકો શું કરતા હોય છે કે પોતાને રૂબરૂ ન જવું પડે એટલે કોઈક માણસને રોકી લે અને એને આપી દે પૈસા, કે ભાઈ તું આ 100 ઘરે જવાનું છે, તને પૈસા આપી દઈશ, તું માહિતી લઈ આવજે. પણ એ જે માહિતીવાળો હેતુ હશે એ ગંભીર નહીં હોય એટલે ચાલે. બાકી વ્યક્તિએ પોતે જ જવું પડે છે. એટલે સર્વેક્ષણ છે એની અંદર લોકોએ પોતે જવાનું છે. એટલે વિસ્તાર છે એ નક્કી કરવાનો છે, અને વિસ્તાર કયા પ્રકારનો હોય એ મહત્વનું છે. હવે કઈ સમસ્યા છે એને આધારે વિસ્તાર નક્કી કરાય છે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક સમસ્યાઓ કઈ છે, વિદ્યાર્થીઓની કઈ સાંસ્કૃતિક સમસ્યાઓ છે. ખાલી કે શૈક્ષણિક ન હોય, સાંસ્કૃતિક હોય, સામાજિક હોય. તમને કેવા પ્રકારની પિક્ચર જુએ છે એનો સર્વે કરવો હોય તો થઈ શકે. તમે કેવા પ્રકારની ટીવી સિરિયલો જુઓ છો એનો પણ સર્વે થઈ શકે છે. આપણા ઘરે ઘણીવાર આવે છે કે તમે સિરિયલ કઈ જુઓ છો, તો આપણે કહીએ કે આ જોઈ. તમે કઈ ચેનલ જોવો છો, તો આ ચેનલ જોઈ છે. એના ઉપરથી સર્વે કરે કે ભાઈ સોની ટીવી એટલા લોકો જોવે છે, આટલા ટકા લોકો સોની ટીવી જોવે છે, આટલા ટકા લોકો છે એ ડિસ્કવરી ચેનલ જોવે છે, આટલા ટકા લોકો છે એ સબ ચેનલ જોવે છે. આ એક સર્વે છે, સાંસ્કૃતિક સર્વે, એન્ટરટેનમેન્ટ માટેનો સર્વે છે. સર્વે માત્ર કાંઈ પરીક્ષાને લગતો હોય કે વિદ્યાર્થીઓના ભણવાને લગતો એવું જરૂર નથી. કોઈ પણ સમસ્યાઓ આવે, વિશાળ આમાં ફલક છે, એનો સર્વે કરવાનો છે. પણ એના માટે આવવું પડે છે રૂબરૂ. તમે જોજો પહેલા આવતા લોકો હવે આવતા બંધ થઈ ગયા છે કોરોનાને કારણે, બાકી ઘરે આવતા કે તમે કયા પ્રકારના પ્રોગ્રામ જોવો છો. એટલે આપણે એમ તો ભાઈ તમને શું, પણ એના ઉપર પીએચડી કરતા હોય, જર્નાલિઝમનું કરતા હોય, એ માહિતી એકઠી કરતા હોય કે ભાઈ કયા પ્રકારના માધ્યમો છે લોકસંપર્કમાં, માસ મીડિયાના અભ્યાસ કરે છે, અને લોકો શેમાં જુએ છે, ટીવી ઉપર જુએ છે કે ટીવી ઉપર કઈ ચેનલ જ જોઈએ છે, કઈ સિરિયલ જ જોઈએ છે. ટિપિકલ સિરિયલ સહિત જોઈએ છે, હાસ્યવાળી સિરિયલ જોઈએ છે કે કરુણવાળી કે થ્રિલિંગવાળી કે ક્રિમિનલ કે ભૂતની કે ડરાવવાવાળી જોઈએ છે કે ઇંગ્લિશ જોઈએ છે. આ બધું સર્વે કરે છે, અને એ સર્વે કરે છે એમાં આપણે ખોટું બોલીએ કે સાચું બોલીએ એને તો એને પગાર મળે છે. કંઈ સર્વેયર છે, માત્ર લોકો પાસેથી માહિતી મેળવવા માટે આવે છે. પણ એનો જે એપ્રોચ છે એ આપણી સાથે જે વાત કરે છે એના ઉપરથી આપણે હંમેશા સાચી જ વાત કરીએ છીએ. આપણે એને ખોટી વાત નહીં કરી, કારણ કે એના એપ્રોચ ઉપર આધાર છે, એનો અભિગમ કેવો છે બોલવાનો એના ઉપર આધાર છે. એ આવીને જેમ તેમ બોલી જાય તો આપણે જવાબ ખોટા આપશું. પણ જો એપ્રોચ વિવેકી હશે તો એ સર્વેમાં એકદમ આગળ વધી શકે છે, એનું સાચા જ એને પ્રશ્નનો જવાબો મળે છે. એટલે
કે વિદ્યાર્થીઓનો અભ્યાસ કરવાનો છે, તો કયા વિદ્યાર્થીનો અભ્યાસ કરવાનો છે? કોમર્સ, આર્ટ્સ, સાયન્સ, હોમ સાયન્સ, માસ્ટર ડિગ્રીના કે કોમ્પ્યુટરના વિદ્યાર્થીઓ કે બીએસસીના વિદ્યાર્થીઓ, કયા વિદ્યાર્થીનો અભ્યાસ કરવાનો છે? વિસ્તાર, અને વિસ્તાર પણ કયો, ગ્રામ્ય કે શહેરી? એટલે એક એક નક્કી થયું છે. શહેરી વિસ્તાર તો શહેરના લોકોનો, શહેરમાં પોસ્ટ એરિયામાં જે કોલેજ છે એના વિદ્યાર્થીઓ, તો પોસ્ટ એરિયા એટલે કે જે એકદમ ધનિક એરિયા છે એ એરિયા. અત્યારે હરિયા કોલેજ છે એ પોસ્ટ એરિયામાં કહેવાય, એ પોસ્ટ કોલેજ જ એવી એરિયામાં કહેવાય કે એ એરિયા છે એમાં એવા લોકો જ આવતા હોય કે જે હાઈફાઈ ફી ભરી શકતા હોય, તો એ પોસ્ટ કોલેજ કહેવાય. તો આવી રીતે એક વિસ્તારની પસંદગી થાય છે, અને પછી એના આધારે આપણે નિદર્શ નક્કી કરવાના છે. કારણ કે વાત આવી સેમ્પલિંગ, નિદર્શ તો નક્કી થાય જ છે ને. સેમ્પલ વગર તો કહી શક્ય નથી કે 1000 વિદ્યાર્થીઓ હોય કોલેજના, તો બધાનો સર્વે કરવા બેસી તો વર્ષો નીકળી જાય, પરિણામ જ ના આવે. પણ એમાં પણ નિદર્શ સેમ્પલ મેથડ, રેન્ડમલી સેમ્પલ મેથડ કરવામાં આવે છે, અને નિદર્શ હંમેશા સમાનતાની રીતે કરવામાં આવે છે. દાખલા તરીકે છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ તો બધા છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓમાંથી પસંદ કરાય છે, બધા કોમર્સના વિદ્યાર્થીઓ તો બધા કોમર્સના વિદ્યાર્થીઓ નક્કી કરાય છે. કમ્પેરિઝન હોય તો બીએસસીના છેલ્લા વર્ષના અને બીકોમના છેલ્લા વર્ષના, બીએના છેલ્લા વર્ષના તો બીસીએના છેલ્લા વર્ષના, તો કમ્પેરિઝન. પણ વર્ષ છેલ્લું એટલે એનું જે ઉંમરનો ક્રાઇટેરિયા છે, એજનું ધોરણ છે, એ સરખું આવે છે. તો દરેક જગ્યાએ સ્પષ્ટ વાત વૈજ્ઞાનિક પ્રમાણે સમાન માનાંક, સમાન ધોરણો પ્રમાણે કામ કરાય છે. એટલે વિસ્તાર નક્કી થઈ જાય એ બહુ મહત્વનો છે, એ બીજો મુદ્દો છે. અને એના આધારે સેમ્પલ નક્કી કરવાના છે. પટેલ કોલોનીમાં 1,00,000 લોકો રહેતા હોય તો 1,00,000 લોકોને મળવું મુશ્કેલી છે, અને એ લોકો તો ટાર્ગેટ આપે છે કે આજે તમારે 500 જણાને મળવું. તો 500 જણાને મળાય કેવી રીતે? એટલે લોકો 10 જણા નિમી દે છે, અને 50 ઘરે જઈ આવે, 10 જણા, એટલે 500 થઈ જાય. આ તો 1,00,000ની વાત છે. તો શું કરો? તો 1,00,000માંથી એ 25,000 કે 20,000 લોકોનો જ સર્વે કરે છે. પણ દરેક એરિયામાં જઈને રેન્ડમલી સિલેક્શન કરે છે. એક ઘર મૂકીને, 2 ઘર મૂકીને, 5 ઘર મૂકીને એની પાસે આખી યાદી હોય છે કે પોતાની મેળે ઠેકડા નથી મારતા, આ ઘરની ને આ ઘર પોતાનું નક્કી નથી કરતા, પણ એની પાસે યાદી છે કે આ ઘર આ એરિયામાં છે, તો એ પ્રમાણે એક શેરી પકડે છે, એમાંથી પહેલું ઘર, 5મું ઘર, 10મું ઘર, આવી રીતે નિદર્શ સેમ્પલિંગ કરે છે, નિદર્શની પસંદગી કરે છે, અને એ વ્યક્તિને મળે છે. તમને નવાઈ એ લાગશે કે એ વ્યક્તિ જો હાજર ન હોય તો શું? તો ફરીથી જવું પડે છે. એટલે સર્વેક્ષણ પદ્ધતિ એ બહુ અઘરી ને અટપટી છે. કારણ કે જો હાજર ન હોય, જે વ્યક્તિનો આપણે કોન્ટેક્ટ કરવાનો છે હાજર ન હોય, તો આપણે બીજી વાર મળવા જવું પડે છે એને, કે આપણે કામ સોંપેલું છે એ પૂરું કરવાનું છે. તમે જોજો કે વસ્તી ગણતરી માટે કે મત માટે લોકો આવતા હશે, તો આપણા ઘરે હાજર નહીં હોય તો એ લોકો શું કરશે કે પોતાનામાં નોંધી નાખશે, પછી બીજે દિવસે આવશે ત્યારે આવીને પૂછી લેશે. એ આવશે તો 100% કહીને આપેલું હોય છે કે ભાઈ તમારે પૂરું કરવું, અને જ્યાં આપેલું હોય ત્યાં બાજુની દિવાલ ઉપર લખી આવે કે આટલામો નંબર, આટલામો નંબર. આપણી દિવાલો હોય ને એની ઉપર લખી નાખે કે આટલામો નંબર, આટલામો નંબર. એટલે એ આવ્યા એ ખબર પડે. કોઈ એના સુપરવાઇઝર જોવા આવે કે ભાઈ આ આવ્યા છે કોઈ, તો કહી શકે હા આવ્યા છે. એ દિવાલ જોઈને ખબર પડી જાય કે એમાં લખેલું હોય કે આટલા નંબર. તમે જોજો દરેકના ઘરની દિવાલ ઉપર નંબર લખેલા હશે, આપણા પોતાના નંબર નહીં, પણ એના સર્વે નંબર. આ બધી વસ્તુઓ બહુ મહત્વની છે. એટલે હંમેશા સર્વેક્ષણ પદ્ધતિની અંદર વિસ્તાર મહત્વનો છે. તે પછીની વાત, ત્રીજો મુદ્દો કયો છે? કોણ કહેશે ત્રીજો મુદ્દો? ત્રીજો મુદ્દો કોણ કહેશે? ત્રીજો મુદ્દો કોણ કહેશે? માહિતી એકત્રીકરણ, ડેટા કલેક્શન. જે નિદર્શ પસંદ કર્યા છે એનું ડેટા કલેક્શન કરવાનું છે. એટલે એના માટે માત્ર ને માત્ર પ્રશ્નાવલી પદ્ધતિ છે, અને ક્યારેક મુલાકાત પદ્ધતિ છે. અહીંયા અટકીએ છીએ, પાછા કાલે ચર્ચા કરશું. તમે આમાં